જય સ્વામિનારાયણ. ચાલો બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના કેટલાક સવાલ જોઈએ. હનુમાનજીના પિતાનું નામ શું હતું? તો હનુમાનજીના પિતાનું નામ હતું કેસરી. હનુમાનજીના માતાનું નામ શું હતું? માતાનું નામ હતું અંજની. બાળ મિત્રો, હનુમાનજી કોના પુત્ર ગણાય છે? તો હનુમાનજી પવનદેવના પુત્ર ગણાય છે. હનુમાનજી કોના ભક્ત હતા? તો હનુમાનજી શ્રી રામ અને સીતાના પરમ ભક્ત હતા. હનુમાનજીના પુત્રનું નામ શું હતું? કહેવાય છે હનુમાનજીના પુત્રનું નામ હતું મકરધ્વજ, કે જે અડધા મગર હતા અને અડધા વાનર હતા. હનુમાનજી કોને શોધવા માટે લંકા ગયા હતા? તો હનુમાનજી સીતાજીને શોધવા લંકા ગયા હતા. હનુમાનજી લક્ષ્મણને બચાવવા શું લાવી આવ્યા? તો સંજીવની બુટી. હનુમાનજીના પરમ મિત્ર કોણ ગણાય છે? તો શનિદેવ. હનુમાનજીએ કોને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધા હતા? હા, રાહુદેવને. બાળ મિત્રો, હનુમાનજી નાના હતા ત્યારે કોને ફળ સમજીને પકડવા ગયા હતા? સૂર્યને. હનુમાનજીએ પોતાની પૂંછડી વડે શું સળગાવ્યું? લંકા નગરી. તો બાળ મિત્રો, હવે કાંઈક નવું શીખીએ. ઉનાળામાં ગરમી લાગે તો શિયાળામાં શું લાગે? ઠંડી લાગે. તો ગરમી અને ઠંડી એ વિરોધી શબ્દ છે. ચકલી ઉડે તો માછલી શું કરે? જલ્દી જવાબ આપો તો. હા, માછલી તરે. જીરાફ ઊંચું હોય તો કૂતરું કેવું હોય? નીચું. વાંદરા ઝાડની ઉપર છે તો ટોપી વાળો ફેરિયો ક્યાં છે? નીચે. અળસિયું ટૂંકું હોય તો નાગ કેવો હોય બાળ મિત્ર? લાંબો. બાળ મિત્રો, હાથીભાઈ તો જાડા જાડા હોય અને ઉંદરભાઈ પાતળા હોય. અને આ દેખાય છે ને, ગાયની પૂંછડી લાંબી છે અને હાથીની પૂંછડી કેવી હોય? ટૂંકી ટૂંકી પૂંછડી હોય. બાળ મિત્રો, રાજાજી ક્યાં રહે ખબર છે? હા, આવા મોટા મહેલમાં રહે અને ગરીબ નાનકડી ઝૂંપડીમાં રહે. અને લાકડું કેવું લાગે? કઠણ. તમે એના ઉપર એક ઢીક મારો તો તમને વાગે ને હાથમાં? હા, એટલે કઠણ કહેવાય. અને આ રૂ છે. રૂ કેવું હોય? પોચું પોચું, તમારા ગાલ જેવું. તો બાળ મિત્રો, આ તમામ પ્રશ્નો વારંવાર યાદ કરજો. જય સ્વામિનારાયણ.